જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કોઈ એડિટિંગ વિડીયો બનાવવાનો નથી, પરંતુ એલાઇટ મોશનમાં અપડેટ આવ્યું છે તે તમને એલાઇટ મોશન અપડેટ કરેલું ડાઉનલોડ કરતાં શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો। સૌથી પહેલાં મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવે ત્યાંથી તમારે અપડેટ એલાઇટ મોશન લખેલું હશે તેના પર નીચે લિંક પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે સીધા તમે ટેલિગ્રામમાં આવી જશો। ત્યાં ટેલિગ્રામમાં આવ્યા બાદ પછી તમારે નવું વર્ઝન અત્યારે અપડેટ આવ્યું છે તે તમે ડાઉનલોડ એપ લિંક લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ પછી તમારે અહીંયા થોડીવાર 20 સેકન્ડ રાહ જોવાની છે। વીસ સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે અહીંયા વેરીફાઈ પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ પછી સાવ તમારે નીચે આવી જવાનું છે, ત્યાંથી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે પાછું તમારે અહીંયા બીજી 20 સેકન્ડ રાહ જોવાની છે। સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે સાવ નીચે આવી જવાનું છે, ત્યાંથી પાછું તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે મિત્રો પાસે 20 સેકન્ડ રાહ જોવાની છે। સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી નીચે આવી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે 8 થી 10 સેકન્ડ રાહ જોવાની છે। સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે પાછું નીચે આવી જવાનું છે, ત્યાંથી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે પછી તમારે અહીં 2-3 સેકન્ડ રાહ જોઈને પછી તમારે ગેટ લિંક પર ક્લિક કરી દેવાનું છે। ગેટ લિંક પર ક્લિક કરશો એટલે અહીં તમારે જેટલી ઈમેલ આઈડી હશે એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાની છે, પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે। પછી ઉપર જમણી બાજુ 3 એરિયા હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી મિત્રો તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું નથી, ત્યાંથી તમારે ઓપન વિથ લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે થોડીવાર રાહ જોઈને પછી અહીંયા ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું છે। ત્યાં પર ક્લિક કરશો એટલે તમારે ઝૂમ કરીને ડાઉનલોડ એનીવેમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાંથી તમારે ડાઉનલોડ એની પર ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે ડાઉનલોડ થઈ જશે।